હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો અત્યારે બધાને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો અત્યારે વાગી સવારના 10 અને તમારો ભાઈ ઉઠી ગયો છે ને બ્લોગ ચાલુ કરી દીધો છે. તો બ્રશ તો કરી નાખ્યું છે, પણ નાવા ધોવાનું બાકી છે, ફ્રેશ થવાનું બાકી છે. તો અત્યારે તમને નજારો દેખાડી દો કેવો છે. જો કંઈક નજારો છે અને નાવા ધોવાનું બાકી છે. તો પહેલાં નાહી ધોઈ લઈ, ફ્રેશ થઈ જઈને દીવાબત્તી કરી લઈ ભગવાનને. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. ચાલો અથર્વ શું કરે છે તમને દેખાડું. અથર્વ સવારે વહેલો ઉઠી ગયો છે 6 વાગે. તો અત્યારે સૂઈ ગયો છે પાછું. જોવો તમને દેખાડું. ચાળીમાં છે પણ દેખાતો નહીં હોય. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ. તો પહેલાં નાહી ધોઈ લઈને ફ્રેશ થઈ જાવ અને પછી તમને મળું. તો ફાઇનલ ગાઈસ, નાહી ધોઈ લીધું છે અને ફ્રેશ થઈ ગયો છું અને જવું છે હવે મા મેરડીમાંના દર્શન કરવા, પાટાવાળી મેરડીમાં. તો ઘણા ટાઈમ પહેલાં ગયો હતો. આજથી 1 વર્ષ જેવું થઈ ગયું છે. મારો એક જૂનો વ્લોગ હશે, એમાં તમે જોઈ લેજો. તો ચાલો હવે જાઉં અને ગાડી કાઢી લીધી છે અને નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયો છું. ત્યાં દીવાબત્તી અગરબત્તીની એવું હોય છે. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ અને તમને પણ હું દર્શન કરાવું. ચાલો પહેલાં ત્યાં દર્શન કરીએ મા મેરડીમાંના. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ. આ રસ્તા ઉપર ઘણા ટાઈમ પછી આવું છું પાછું. આ રસ્તા ઉપર તો તમે જુઓ ને, એક બાજુ ઝાડ છે, આ બધું તમે જો ખાટ જેવું છે, અને આ બાજુ પણ ખાટ છે, અને આ બાજુ બાવળા છે. જો આ બાજુ ખાટ જેવું છે. અહીંયા ચોમાસામાં છે ને ધ્યાન રાખવું પડે ચાલવામાં. આ જે રસ્તો જે છે ને એ છે ટ્રેનના પાટાનો. પહેલાં અહીંયા ટ્રેન ચાલતી હતી ઘણા વર્ષો પહેલાં. મારી પાસે જૂના ફોટા પણ હતા, પણ અત્યારે છે નહીં. હોત તો તમને દેખાડે તમારા ગામની ટ્રેનના જે કોલ સાથે ચાલતી હતી ને એ. તો આ એનો રસ્તો છે જો. અને આ બાજુ નકરોય વાડી છે બધી. વાતાવરણ બહુ સરસ થઈ ગયું છે, જોરદાર. એટલે મજા આવે છે. ઠંડો ઠંડો પવન આવે, મજા આવે છે. તમને અવાજ આવતો જ નહીં આવતો ખ્યાલ નહીં, ગાડી ચાલે છે એટલા માટે. હવે આ આવી ગયું મેરડીમાંનું મંદિર. ચાલો આપણે ત્યાં તમને દર્શન કરવાનું મેરડીમાંના. ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ મેરડીમાંના મંદિરે. તમે જો આનો વ્યૂ. આ છે ડેલી કરી છે અને હાલો ચાલો આપણે અંદર જાવી. તો આ રીતના છે મા મેરડીમાંનું મંદિર, તમે જોઈ શકો છો. સરસ મજાનું બધું કરી નાખ્યું છે મા મેરડીમાંનું. નીચે આ બધી સુવિધા કરી નાખી છે. જેને માનતા હોય, જેને તાવોને એવું હોય તો કરી શકે. હા જો સરસ મજાના બાકડા નાખી દીધા છે બેસવા માટે. તો હું જ્યારે 8મું ભણતો હતો ને ત્યારે આવતો હતો અહીંયા. તમે ત્યારે કાંઈ હતું ને મેરડીમાંનું મંદિર જેવો તમને નજારો દેખાડી દઉં. ચાલો પહેલાં આપણે દર્શન કરી લઈએ, પછી તમને નિરાતે દેખાડું તમને. ચાલો અંદર. જય મા મેરડીમાં પાટાવાળીમાં. મેરડીમાંનું મંદિર દર્શન કરી લો તમે. અગરબત્તી ચાલુ જ છે, દીવો ચાલુ છે. ચાલુ. જય મા મેરડીમાં પાટાવાળી. તો ચાલો હું પણ દર્શન કરી લઉં. તો આ રીતનું મા દર્શન છે મા મેરડીમાંના. જો આ રીતનું મંદિર છે સરસ મજાનું. તો જો આ રીતનું મેરડીમાંનું મંદિર છે.
બારણ બંધ તો ગાયસને દર્શન કરી લીધા છે અને હવે તમને માતાજીનું મંદિર હવે દેખાડો કે આખો ચારેકોરનો નજારો કેવો છે. જો પહેલાં તો મા મેરડીમાનું આ રીતનું મંદિર છે અને આ બાજુ ભક્તો માટે બધી સુવિધા કરી નાખી છે. જો તમને નજીક જવાની દેખાડું તમને કે ભક્તો માટે આ બધું તાવો ને એવું બધું કરતા હોય ને તો રીતનું કંઈક નજારો આવે છે સરસ મજાનો. અને આજુબાજુમાં બધે ફરતી ફરતી વાડી ને ખેતર ને એવું બધું છે. અને હવે છેટેથી તમે નજારો જોયો કેવું લાગે છે મા મેરડીમાનું મંદિર. સરસ મજાનો વ્યૂ આવે છે, શાંત વાતાવરણ છે અહીંયા કને, કંઈક મજા જ આવે ને. વડ છે મસ્ત સરસ મજાનો નાનો. પાછળનો નજારો બતાવું તમને હું પાછળ કેવું છે. તો ચાલો હું તમને અહીંયા લઈ જાઉં. પાછળ પણ મસ્ત સરસ મજાનું બગીચા જેવું કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. જો બધું ઠંડુ ઠંડુ વાતાવરણ છે. વરસાદ આવે એટલે બહુ મજા આવે અહીંયા કને. અને અહીંયા એક જો પાણીની ડંકી હતી ઘણા વર્ષ પહેલાં, પણ હવે તો બંધ થઈ ગઈ છે, પાણી નથી આવતું. અને અહીંયા કને એક રૂમ હતી, નાની ઓયડી હતી, પણ પડી ગઈ છે. અત્યારે જે વાતાવરણ જે છે ને ઠંડુ મજા આવે છે, ઠંડો પવન આવે છે. અને ફરતું ફરતું મા મેરડીમાનું મંદિર છે, પાછળની જગ્યા છે સરસ મજાનું, મજા આવે. ને આ બાજુ ઓટો કરી નાખ્યો છે સરસ મજાનો. અને જ્યારે હું 8મું ભણતો હતો ને ત્યારે હું અને મારો ભાઈબંધ આવતા હતા અહીંયા મેરડીમાના મંદિર દર્શન કરવા. 8મું ભણતો હોય ત્યારે તમે વિચારી લો અમે કેટલા નાના હશું. અમે સાયકલ લઈને આવતા હતા 2 સવારી. ત્યારે આવું બધું કાંઈ હતું ને, હજી આ બધું હમણાં બનાવ્યું છે. અત્યારે પણ મજા આવે છે અને બધા ધ્યાન દે છે હવે મંદિર ભાઈ બધા ફાળો ને એવું દેતા હોય છે. તો આ બધા જો આ નીચે બધું આવી રીતના લાદી જેવું નાખી દીધું છે. જો બહુ મજા આવે એવું શાંત વાતાવરણ આ રીતનું છે. તો ચાલો હવે આપણે થોડી વાર અહીંયા બેસવી અને મજા લેવી થોડીક આ વાતાવરણની, થોડીક આ મેરડીમાના ધામમાં થોડીક વાર બેસવી અને પછી નીકળશું આપણે ઘર બાજુ. તો ચાલો હવે તમને ત્યાં લગી તમે એક નજારો જોયેલો કેવો લાગે છે મંદિરનો. ઘર બાજુ નીકળી જાય અને બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવાનો. તો ચાલો હવે ઘર બાજુ નીકળવી. અહીંયા હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં પણ તમને દર્શન કરાવું. અને ગાઈસ આ છે હનુમાન દાદાની નાની દેરી છે અહીંયા તમે જોયો. ચાલો આપણે અહીંયા દર્શન કરવા જઈએ. ચંપલ કાઢીને જઈએ હનુમાન દાદા. તમે પણ દર્શન કરી લો હનુમાન દાદાના. આપણે એમાં મેરડીમાના દર્શન કરી લીધા છે અને હવે આપણે નીકળી જઈએ ઘર બાજુ. રસ્તો તમે જો બહુ ખરાબ છે, કેમ કે અહીંયા કાચો રસ્તો છે ને, એટલા માટે તમે જોયો આગળ વિડીયોમાં. તો અહીંયા મોબાઈલ પકડો કે આપણે બાઇક ચલાવવું કે ખેલ આવતો સાદું પિક્ચર વધારે હોય છે આગળ, ખાડા વધારે આવે. તો ટ્રાય કરીશ તમને દેખાડવાનું કેવો છે રસ્તો, તમે જોવો આવ્યો અને આ રીતનું કંઈક આદળ આવે છે. જો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. ચાલો હવે આપણે ગાઈસ પહોંચી ગયો ઘરે અને ઘરે આવીને જોયું તો મારો અથર્વ જાગી ગયો હતો. કાન ડાયો કાન ઉઠી ગયો તું. તો બધાને ગુડ મોર્નિંગ કહી દે તું. સવારે વહેલો જાગ્યો હતો, વળી પાછો સૂઈ ગયો. હા, તો હવે બધાને ગુડ મોર્નિંગ કહી દે. હા, જલ્દી જલ્દી બોલતા શીખી જા. શું કહેવાનું બધાને કે હેલો ગાઈસ, કેમ છો બધા, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. એવું તારે કહેવાનું, આપણે વ્લોગર થવાનું છે. હે આમ તો પાટા કેમ એટલા બધા મારે, પાટા કેમ એટલા બધા મારે? હે ડાયો છોકરો કચ 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 એ કચ 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 એ કચ 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 કચ. તો જીબડા કેમ કાઢે? જીબડા ના કાઢ, જીભ નહીં કાઢવાની,
જેબ નહીં કાઢવાની, જેબ નહીં કાઢવાની. હા, એવું ગંદુ ગંદુ નહીં કરવાનું. હા, કરવાનું ગંદુ ગંદુ એવું નહીં કરવાનું. હા, સ્માઇલી કરો, સ્માઇલી. હા, એમ તો બધી ખબર પડે છે. હાય કરો, હાય કરતો. હાય. શરદી થઈ ગઈ મારું કાનું ખખડસ કેમ એટલો બધો? હે, શરદી થઈ ગઈ છે? હા, દવા લેવા જવાનું છે. માંદો થઈ ગયો છે તું, મારો કાનો માંદો થઈ ગયો છે. જો આમ જોઈને શરદી થઈ ગઈ છે અત્યારે તો. હા, એ વાતાવરણ એવું ઠંડુ ઠંડુ હોય છે. હા, સ્માઇલી સ્માઇલી તો શરમાસ કે શરમાઈ ગયો મારો કાનો, શરમાઈ ગયો. હે, શરમાઈ જાય બહુ. હે, ખાવ 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 ખાવ. મોઢામાં આંગળા નહીં નાખવાનો, એ વાત તો ખોટી. મોઢામાં આંગળા નહીં નાખવાના. ડાયો ડાયો છોકરો એવું ન કરાય. તું ડાયો ડાયો છોકરો છો ને? હા, જો ડાયો ડાયો કાનો. નાકમાં ટીપા નાખવા છે કાને તારે? હે, સ્માઇલી 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 સ્માઇલી. પણ હાથ મોઢામાં ન નાખાય. હા, સ્માઇલી સ્માઇલી. નાખવા ટીપા તારે નાકમાં બેટા? હે, નાખવા છે તારે? નાખવા છે ટીપા મારા કાના? ગોટ 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 ગોટ. ગોટ 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 ગોટ. ગોટ 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 ગોટ. પપ્પાના વાળ, પપ્પાના વાળ મેકી દે, મેકી દે. હું તારા વાળ ખેંચી મેકી દે, મેકી દે. જલ્દી કહું છું, પપ્પાના વાળ ખેંચવા, હું તારા વાળ ખેંચીશું. બાપ દીકરાને બાજોનું થઈ જશે હો તારે. કહું છું, બાપ દીકરાને બાજોનું થઈ જાય છે. પાડી દઈશ હજુ હું તને. વાળ મેકી દે, મેકી દે વાળ તું. તારે પપ્પાની માર ખાવી છે તારે? બાજુ જો આપણે બે જોરદાર બાજુ છે. હે, તારે બાજુ છે તો એમ કે તું તારે બાજુ છે તો બાજુ હોય તો કહી દેજે, ને તારે પાડી દેવાનું તો. આ તમે કોઈ વચ્ચે આવતા ન હો, તમે ઓડિયન્સ જ બધા તમે. હા, તું બાપ દીકરો વાત છે. જો જો તારા પપ્પાના વાળ મોઢામાં નાખવાનું. પ્રેમથી કહું મેકી દે ને, ઢીકા પાટો મારી દે. સોરી 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 સોરી. મારો ડાયો ડાયો ડુંગળો મેકી દે. આમ જો, આમ જો, મારા જટિયા તો વાળ હાથ તોડી નાખશે મારા વાળ. મને તમે કહો વાળ રાખવું કે કમેન્ટમાં કહો તમે કે કપાઈ નાખવું હોય. કેમ કે આના વાળ જે જો સ્માઇલી સ્માઇલી કરે છે. બસ પપ્પાના વાળ ખેંચી સ્માઇલી સ્માઇલી કરીશ. પપ્પાના વાળ ખેંચાય આમ તારા હાથમાં આવ્યું કે નહીં કાંઈ? હે, પપ્પાના વાળ ખેંચાય એવું કરે? હું જાય લો સાનો મને. તો ચાલો હવે મને થોડું એને જમાડું અને એને પાછો સુવડાવી દો. અને મને ભૂખ લાગી છે તો બન્યું છે કે નથી બન્યું ખબર નહીં હવે. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ. તો અત્યારે જવું છે પંખો રિપેર કરાવવા. જમીન કરીને અમે બધા સૂઈ ગયા હતા. અત્યારે જાગ્યા વાગી ગયા છે 4:30 અને હવે આ દુકાન ખુલી ગઈ છે. તો આ પંખો રિપેર કરીએ. ખબર નહીં ક્યાં વાંધો છે આમાં. લગભગ તો ચાપમાં જ વાંધો છે. આ પિનમાં, સોરી ચાપને પિનમાં જ વાંધો છે. તો જોઈએ હોય શું કહે છે. એકવાર તો રિપેર કરાયો તો એ ભાઈએ મને કીધું કે આમાં તો કંઈ વાંધો છે ને, ખાલી સર્વિસ કરી દીધો હતો. તો ચાલો અહીંયા પહેલાં જોતા આવીએ ને અત્યારે કરાતા. કેમ કે રાતે જોતો હોય છે. રાતે અહીંયા સૂતા હોય છે ને તો વધારે પડતું હોય ને મચ્છરિયા બહુ કરડતા હોય છે. તો અમે છે ને પંખો રિપેર કરવા ગયા હતા તો બંધ હતી દુકાન. અત્યારે હવે અમારા કાનો જો ફ્રેશ થઈ ગયો, તમને દેખાડું. મસ્ત ફ્રેશ થઈ ગયો મારો કાનો. હે, નાયો નાય કરી રીતે નાય નાય કરી ને વાવા નવા પહેર્યા છે. વાવા નવા પહેર્યા એક ને અત્યારે એ ડાય ડાય કેમ રીછેડાવી, કેમ રીછેડાવી છે તે? હે, કેમ રીછેડાવી નથી બોલું પપ્પા અરે? હે, હલા હલા કરવા છે. હે, બોલો ગાડી હલાવો, ગાડી હલાવો, ગાડી હલાવો. લ્યો લ્યો લ્યો, લાઈટ ગઈ. લ્યો હવે હવે તો હલા કેમ કરીશ? હવે તો નીની નહીં આવે. હવે એ દાદી શું કરે છે? દાદી શું કરે છે? ઊભું થવું છે. હે, હાલો પકડ ફોન, પકડ તું ફોન. હા હાલો હાલો હાલો, ગરમી થાય. હાલો હાલો બારે, હાલો 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 બારે, હાલો 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 બારે, હાલો બારે. અત્યારે જમે કરીને અત્યારે બેઠા છીએ. શાંતિથી વાગી ગયા 9:30.
અને તમે જો બધા શાંતિથી બેઠા છે કાલની જેમ. જો માવો બનાવે છે, એકબીજા વેમલ ખાતા હોય બધા આ રીતે. જો આપણો બ્લોગ જોવે છે બેઠા બેઠા બધા આ રીતે. ચાલો હવે આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂર કહેજો કમેન્ટ કરી. અને આજ માટે બસ આટલું હતું. વિડીયો થોડોક લાંબો થઈ જશે. મળશો બીજા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.